ઉપયોગ, ઘીનો મુખ્ય મુખ્ય ઉપયોગ વિશે આપણે વાત કરીશું. આમ તો એનું વધારે જ મોટું લેક્ચર થઈ જશે, પણ ફક્ત એના જે મેન ટોપિક વિશે આપણે વાત કરીશું. તો કે ઘીમાં શું હોય છે કે અમુક વિટામિન્સ વધારે હોય છે, અમુક પોષક તત્વો બી વધારે હોય છે, સારી માત્રા મળી રહે છે. અને એટલે જ શું છે કે જે લોકો નોનવેજ નથી લેતા, જે લોકો નોનવેજ ખાય છે એમના માટે તો વાંધો નથી, પણ જે નોનવેજ નથી લેતા, જેમને એમને શું અમુક વિટામિન્સની કમી ના લાગતું હોય કે એમને કમી રહે છે, તો શું છે કે દુબળું શરીર હોય, થાક લાગતો હોય અને ચક્કર આવતા હોય, અને એવું લાગે કે ભાઈ એમને કંઈક તત્વની ઉણપ લાગતી હોય, તો તમે એકાદ ચમચી ઘી ચાલુ કરી શકો છો. પણ પેલું શું દુબળું શરીર હોવું જોઈએ, ચક્કર આવતું હોય, વીકનેસ જેવું લાગતું હોય, અને આપણને એવું અંદાજા આવી શકે કે અમારામાં કમજોરી છે, તો તમે ઘી ચાલુ કરી શકો છો. તો એનાથી શું છે કે થોડી તાકાત આવશે, થોડી શક્તિ જેવું લાગશે અમુક ટાઈમ સુધી. પછી આમાં ઘીમાં બીજા બી ગુણ એવા સારા છે કે પાચન તંત્ર બી થોડું સુધારે. પણ મેન ફાયદો ક્યારે થાય કે તમારું દુબળું શરીર હોય, તમને એવું દેખાઈ જાય કે કમજોરી છે, તમને આમ એવું લાગી જાય કે મજા નથી આવતી, તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. કેમ કે આમે આપણે શું કે કમજોરી હોય તો પછી ઘીની જરૂર પડતી જ હોય છે. હવે ઘીનો બીજો ઉપયોગ, ઘીમાં શું ફેટ રહેલું હોય છે, તો કે ફેટને લીધે શું થાય છે કે એ ફેટ મગજના જે કોષો છે ને, મગજના કોષો માટે બહુ કામ લાગે છે. એટલે કે જેનું મગજ કામ ના કરતું હોય, યાદ શક્તિ ઓછી રહેતી હોય, ભણતા બાળક હોય, પરીક્ષા આપતા હોય, અને એમને ભણવામાં એવું લાગે કે થોડું ઓછું યાદ રહે, તો તમે ઘી વાપરી શકો છો બાળકોને. પણ એનો એક ટાઈમ હોય છે, એનો એક લિમિટેશન હોય છે. 1 ચમચી, અડધી ચમચી કન્ટિન્યુ રાખો થોડા ટાઈમ, પછી જોવાનું શું થાય છે. તો ઘણા લોકોને શું મગજના કોષો અમુક બગાડતા હોય તો રિપેરિંગ બી કરી આપે છે. એટલે કે ઘીની જે ફેટ છે ને, જે રહેલી, એ મગજમાં વધારે ઉપયોગ એનો થાય છે. તો જેનું બી તમને કોઈ બી એવું લાગે કે તમને યાદ શક્તિ ઓછી લાગે છે, વધારે પડતું કઈ યાદ નથી રહેતું, તમારા મગજમાં કઈ ને કઈ વિચારો, તમને થોડું આમ એવું લાગે કે કઈક માનસિક રોગો પર તમે આમ જઈ રહ્યા છો, અને કોઈ બી મગજ આમ દેખાવ પરથી એવું લાગે તમને ઘરવાળાને બી કે ભાઈ મગજ એનું બગડે છે, તો મગજના લક્ષણો ઘણા છે. નિરાશપણું રહેવું, આમ કઈ ગમવું નહીં, એટલે આવું કઈ લક્ષણો દેખાય તો આપણે ઘીનો ઉપયોગ કરી શકીએ છીએ. કે ઘીની રહેલી અંદર જે ફેટ છે ને, એ મગજના કોષોને સારું એવું કામ લાગે છે, મગજના કોષો માટે. પછી બીજું એક ઘીનો ઉપયોગ છે, તો કે એક શું કે ઘીનો ઉપયોગ દુબળું શરીર તો ખરું, પણ પછી તમારે એક ધ્યાન રાખવા જેવી બાબત કે ઘી શામાંથી બને, તો કે દૂધમાંથી બને, એટલે કે પ્રાણીજન્ય આહાર કહેવાય છે ને. તો પ્રાણીઓમાં તો એક તો શું કે બીજું તો કઈ નહીં, પણ એમાં શું ફેટ તો હોય જ. અમે ફેટ હોય, કોલેસ્ટ્રોલ, ફેટ બી હોય અને કોલેસ્ટ્રોલ હોય. હવે ફેટ એટલે તેલ કહેવાય. એક ફેટમાં એક ટ્રાયગ્લિસરાઇડ કહેવાય, એટલે એક જાતનું તેલ કહેવાય. અને કોલેસ્ટ્રોલ એક જાતની એવી પ્રાણીઓમાંથી મળતું એક ફેટ કહેવાય, એક જાતની. તો કે ફેટમાં શું નુકસાન કરી જાય આપણને, જો એક તો એમાં કેલરી વધારે હોય, એટલે કે જે લોકોને વજન વધારે હોય ને, એ લોકોએ થોડી બીજા તત્વો એમાં વધારે મળે છે, પણ જે લોકો બહુ હેવી વેટ વાળા હોય, બહુ જ વજન વાળા, અથવા મોટાપાથી દૂર રહેવા માંગતા હોય, જેને એવું લાગે કે ભાઈ મોટાપો વધારે છે, તો પછી તમારે વિચારીને આ ઘી વપરાય. કે ઘીમાં શું છે, ફેટ વધારે છે, કોલેસ્ટ્રોલ છે, અને એક ગ્રામ ફેટમાં 9 કેલરી મળે. એટલે તમે 1 ચમચી બી લઈ લો, એટલે મુદ્દે જે લોકોને વજન વધારે છે, તો અમુક ટાઈમ પછી ડબલ વજન થઈ શકે છે, અથવા જે લોકો વજન ઘટાડવા માંગતા હોય, એ લોકોએ બી આ ઘી છોડવું પડે. પછી શું કે જે લોકોને ખબર નથી પડતી, કેમ કે 40 પછી તો આમ બી આપણને ખબર જ નથી હોતી કે આપણા શરીરમાં હાર્ટનું શું છે. કે હાર્ટ માટે તમે લેબોરેટરી ટેસ્ટ કરાવો તો જ ખબર પડે કે અંદર કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઇડ, લિપિડ પ્રોફાઇલ કરાવો તો ખબર પડે આપણને કે ભાઈ આ કેટલું વધારે બગડે છે આપણું હાર્ટ. આમ તો 90%, 80%, 90% આપણું હાર્ટ બગડે અને બ્લોકેજ થાય ને પછી જ આપણને ખબર પડે, પછી જ આપણે જાગીએ, અને પછી જે એકદમ એટેક આવી જાય નથી દોડતા. તો એના કરતા 40 પછી એક વખત
અંદાજ ટેસ્ટ કરાયેલો લિપિડ પ્રોફાઇલ અને આપણને લાગે કે આપણું હાર્ટમાં કોઈ આ કોલેસ્ટ્રોલ વધારે છે, લિપિડ પ્રોફાઇલમાં આ ટ્રાઇગ્લિસરાઇડ વધારે છે, તો પછી ઘી, કેમ કે ઘીમાં કોલેસ્ટ્રોલ વધારે આવે, ટ્રાઇગ્લિસરાઇડ વધારે આવે, એક તો શરીરમાં બનતું જ હોય વધારે અને ઉપરથી આપણે પ્રાણીજન્ય આહાર લઈએ, હવે ઘી બી ના ચાલે, એ લોકોને ના ચાલે, માંસ, મટન, ઈંડા બિંડા એ બધું જ ના ચાલે, પ્રાણીજન્ય આહારમાંથી આ કોલેસ્ટ્રોલ વધારે મળે. એટલે એક ખાલી જોવા જેવું હોય ને તો જેને હાર્ટ પેશન્ટ છે, જે લોકો હાર્ટના દર્દીઓ છે, જે અથવા પછી જે લોકોને ખબર નથી પડતી કે ભાઈ મારું હવે 40 પછી બધાએ લિપિડ પ્રોફાઇલ કરાવવો જોઈએ, પણ આપણામાં 80% લોકો શું 90% લોકો લિપિડ પ્રોફાઇલ કરાવતા નથી. સીધું એટેક આવે ને સીધા દાખલ થઈએ, કાં તો ઉપર જતા રહે, કાં તો પછી બહુ ખર્ચામાં પડી જાય, બાયપાસ સર્જરી કરાવે, શું કરાવે, એટલે પછી જ ખબર પડતી હોય છે. તો એ આપણી અજ્ઞાનતાને લીધે શું છે, આપણે જાનનો જોખમ બી છે અને ખર્ચો બી છે. તો કદાચ આપણે લિપિડ પ્રોફાઇલ કરાવી લીધો હોય નાનો અમથા ખર્ચામાં ટેસ્ટ ભૂખ્યા પેકેટે કરવામાં આવતો અને આપણને અંદાજ આવી જાય કે ભાઈ આપણું હવે ફેટ ઓગાળવા માટે શું હોય છે કે પહેલાના જમાનામાં જે લોકો આવું ઘી ને બધું ખાતા હતા, પણ એમાં શું છે કે એ લોકોનું કામ એવું હતું, એ લોકો વર્ક કરતા હતા. વર્ક કરે એટલે સવારથી સાંજ સુધી કામ કરે અને ચાલવામાં વધારે હતો. અત્યારે આપણી પાસે બાઇક આવી ગઈ છે, બાઇક ને એટલે આપણે સાયકલ બંધ કરી દીધી છે, ગાડીઓ થી ને સાયકલ થી દૂર ગયા છે. એટલે શું થાય છે કે જે આપણે જે અમુક જે ચરબી લઈએ આપણે આ બિનજરૂરી, એ હાર્ટમાં જમા થઈ જાય, પેટમાં ગમે ત્યાં જેમાં જમા થાય. પહેલા શું લોકો આવું ઘી ખાતા હતા, પોષક તત્વો બી લેતા હતા અને આવી જે ચરબી હતા ને એ કામ કાજ કરીને મહેનત કરીને અને ચાલીને, કે પહેલા વાહનનો ઉપયોગ ઓછો થયો એટલે એ ચરબી ઓગળી જતી હતી. એટલે પહેલાના લોકોને એટલું બધું નુકસાન થતું નથી. પણ અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે, અત્યારે આપણે જે આપણું જીવન છે એ પ્રમાણે જોવા જઈએ તો બે વ્યક્તિએ વિચારવું પડે. કઈ વ્યક્તિએ? એક હૃદય, પહેલાની વ્યક્તિ જોડે સરખામણી ના કરાય. પહેલાનું કામકાજ વાળું જીવન હતું, અત્યારે આપણે કામકાજ ને શરીરને પરસેવો પાડવાનું બંધ કર્યું છે. એટલે અત્યારના તબક્કામાં આપણે જોવા જઈએ તો જે લોકો હાર્ટ પેશન્ટ છે, જે લોકો મોટાપાથી પીડાય છે, જે લોકો બિલકુલ હેવી વેટ છે, એ લોકોએ તો કેમ કે અને જે લોકોને ખબર નથી પડતી કે ભાઈ મારું હાર્ટ કેટલું બગડેલું છે કે નથી બગડ્યું, જે લોકો ટેસ્ટો ના કરાય એ લોકો થોડુંક એમના કોઈ ફેમિલી ડોક્ટર કે કોઈ એને મળીને પછી ઘી ચાલુ કરવું જોઈએ, મારા મંતવ્ય મુજબ. પછી તમારા જે આજુબાજુ તમારા જે વડીલો તમને જે તમારા ડોક્ટર જે કે એ પ્રમાણે બી તમારાથી થાય. પણ આ મને જે લાગ્યું છે, મને જેવું લાગે છે, કેમ કે એ રીતે હું કહું છું. આ સારું, ચાલો ત્યારે.